પરાત પરબ્રહ્મ ભગવાન શ્રી હરિ તથા આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપણે 9-10 દિવસથી યાજ્ઞવલ્કની સ્મૃતિ યાને કે ધર્મશાસ્ત્ર એમનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે 10 પ્રકરણ સાંભળ્યા. એમાં શ્રાદ્ધ પ્રકરણ સુધી આપણે વાત કરેલી. હવે આપણે ગણપતિ કલ્પ પ્રકરણ સાંભળવાનું છે. આ ગણપતિ પ્રકરણ એટલે સર્વ વિઘ્નોને દૂર કરવાવાળું પ્રકરણ. તો હવે આપણે તમામ ગ્રહસ્થ ભાઈઓ, બહેનો, માતાઓ, આપ સર્વ ધર્મશાસ્ત્રમાં એટલે કે યાજ્ઞવલ્કની સ્મૃતિમાં જે વચનો છે તે આપણે સાંભળીએ. ઘાસ સુકાઈ જશે, ફૂલ કરમાઈ જશે, પરંતુ આપણા ધર્મશાસ્ત્રોની વાતો સર્વકાળ સુધી સ્થિર રહેશે. તો હવે આપણે કર્મમાં આવતા વિઘ્નની નિવૃત્તિ અને કર્મફળની સિદ્ધિ માટે રુદ્ર અને બ્રહ્માએ ગણપતિને પુષ્પદંતાતિ ગણોના અધિપતિ તરીકે નિયુક્ત કરેલા છે. કર્મોમાં વિઘ્ન તેમજ કર્મની સિદ્ધિ એમ બંને પ્રકારના કારણના જ્ઞાનથી વિઘ્નના પ્રાજ્ઞ ભાવ માટે આવેલ વિઘ્નની નિવૃત્તિ માટે બુદ્ધિમાન પુરુષો પ્રવૃત્ત થયા. પુરુષાર્થના સાધનભૂત કર્મના આવેલા વિઘ્નની નિવૃત્તિ માટે અને કર્મની સિદ્ધિ માટે વિઘ્ન દૂર કરવા રુદ્ર, બ્રહ્મા, ભગવાન વિષ્ણુએ પુષ્પદંતાદિ ગણોના અધિપતિ તરીકે વિઘ્નેશ્વર વિનાયક ભગવાનની નિયુક્તિ કરેલી છે. આ પ્રમાણે વિઘ્નના કારક હેતુઓને કહીને હવે જ્ઞાપક હેતુઓ જણાવવા માટે આપણને ઉદ્દેશ્ય છે. વિનાયકથી જે ગ્રસ્ત થાય છે તેના લક્ષણો સાંભળો. જળમાં સ્નાન કરે એવું સ્વપ્નમાં તે જુએ. મસ્તક મુંડાયેલા પુરુષને તે જુએ. ગેરુ રંગના વસ્ત્રને ધારણ કરેલા પુરુષોને જુએ. ગીધ, વાઘ વગેરે માંસ ભક્ષીની ઉપર સવાર થયા હોય એવું સ્વપ્ન આવે. સાંડાલ, ગધેડો અને ઊંટની સાથે નિવાસ અને પોતે ચાલે ત્યારે શત્રુઓ પાછળ પડ્યા હોય એવું સ્વપ્ન જુએ. એવો એ મનુષ્ય ખીન થવાથી ઈચ્છિત ફળને પામતો નથી અને વિના કારણે દુઃખી થયા કરે છે. આ પ્રમાણે સ્વપ્નના પ્રકાર કહીને હવે પ્રત્યક્ષ શિન્ય કહે છે. વિનાયક દ્વારા અભિભૂત રાજપુત્ર રાજ્યને ન પામે, કુમારી કન્યાને વર ન મળે, સ્ત્રીને ગર્ભ ન રહે, ક્ષોત્રિયને આચાર્ય પદ ન મળે, શિષ્ય અધ્યયનથી વંચિત રહે, વણિકને વેપારમાં કોઈ લાભ ન મળે અને ખેડૂતને ખેતીમાં સારો પાક ન થાય. કારણ કહીને હવે વિઘ્નની શાંતિ માટે કરવાના જે કર્મો હોય તે હવે આપણને કહે છે. વિનાયકથી ઉપદ્રવ પામેલાઓએ શુભ તિથિએ યથાવિધિ સ્નપન એટલે કે સ્નાન કરવાનું. એ વિનાયકની ઉપદ્રવ થયો હોય અથવા થશે એમ લક્ષણો ઉપરથી આપણને બધા જણાવ્યા. તે વિઘ્નને દૂર કરવાની ઈચ્છાવાળા મનુષ્યએ અનુકૂળ નક્ષત્રવાળી શુભ તિથિએ અભિષેક કરવો, પરંતુ રાત્રે ક્યારેય ન કરવો અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે જ કરવાનો કયો છે. ઘીથી યુક્ત સફેદ સરસપ એટલે કે સરસવ એનું સૂર્ણ શરીરને છોપડવું અને તેને સર્વોત્તભદ્ર આસન ઉપર બેસાડી સર્વ પ્રકારના ગંધનો શરીરે લેપ કરવો અને શ્રુતાધ્યન સંપન્ન બ્રાહ્મણોએ સ્વચિત વાંચન કરવાનું કહ્યું છે. ઘોડશાળા, હાથીખાનું, રાફડો, નદીનો સંગમ, તળાવ વગેરેમાંથી માટી, ગોળસદન, ચંદન વગેરે ગંધ તથા ગુગલ તે જળમાં નાખવાના. આ જળ એક રંગના 4 ઘડામાં એક જ ઊંડા જળાશયમાંથી લાવવાનું અને ત્યારબાદ લાલ રંગના બળદના છામડા ઉપર શ્રીપર્ણ એટલે શિવણ નામનું વૃક્ષ જેનું લાકડું ઢોલક, સિતાર વગેરેમાં વપરાય છે તે આદિથી બનાવેલું ભદ્રાસન ઉત્તમાસન એ મૂકવાનું કહ્યું છે.
સહસ્ત્રાક્ષ શતધાર એવું જે જળ મનુ વગેરે ઋષિઓએ પવિત્ર કહ્યું છે, તે જળથી તારો અભિષેક કરું અને તે જળ તને પવિત્ર કરો. વરુણ રાજા તને સૌભાગ્ય અર્પણ કરશે. સૂર્ય અને બૃહસ્પતિ પણ સૌભાગ્ય આપશે, તેમજ ઇન્દ્ર અને વાયુ પણ સૌભાગ્ય આપશે, અને સપ્તર્ષિઓ એટલે જે સપ્ત ઋષિઓ છે એ પણ આપણને સૌભાગ્ય આપશે. ત્યારબાદ દક્ષિણ દિશા તરફ સ્થાપેલ બીજા કળશ લઈને આ મંત્ર વડે અભિષેક કરવાનો. વરુણ રાજા તારું કલ્યાણ કરો, સૂર્ય બૃહસ્પતિ સૌભાગ્ય અર્પણ કરો, અને ઇન્દ્ર વાયુ અને સપ્તર્ષિઓ પણ કલ્યાણ કરો. જે તમારા વાળમાં, સીમંતમાં, મસ્તક, કપાળ, કાન અને આંખને વિશે દુર્ભાગ્ય હોય તેને આપ એટલે કે જળ દેવતા સદૈવ નષ્ટ કરો. મનુષ્ય સ્નાન કર્યા પછી એના માથા ઉપર ડાબે હાથે દર્ભ ફેરવીને ઉદુંબર વૃક્ષની શ્રુવ એટલે યજ્ઞમાં ઘી હોમવાની જે લાકડાની જે કડચી હોય એ વડે સરસવનું તેલ હોમવાનું કહ્યું છે. મીત, સીમંત, શાલ, કંડકદ, કૃમાંડ અને રાજપુત્રને અંતે સ્વાહા શબ્દ જોડીને હવનમાં મંત્ર થાય છે. જેમ કે ઓમ મિતાય સ્વાહા આ મંત્રોચ્ચાર કરીને નમસ્કાર પૂર્વક બલિદાન આપવું. સુપડામાં દર્ભ પાથરીને તેની ઉપર રાંધેલા તથા કાચા ચોખા, તિલના સૂર્ણથી મિશ્રિત ભાત, ચિત્ર વિચિત્ર પુષ્પ, ચંદનાદિક સુગંધના જે દ્રવ્યો, મૂળા, પૂરી, માલપુડા, વડાની માળા, દહીં મિશ્રિત અન્ન, ખીર, ગોળ મિશ્રિત લાડુ વગેરે સર્વ પદાર્થોને છોરા ઉપર વિનાયકને બલિદાન આપવું અને પૃથ્વી ઉપર માથું લગાડીને ભગવાન વિનાયકની માતા અંબિકાને નમસ્કાર કરવાના કયા છે. વિનાયકની માતા અંબિકાને દર્ભ, સરસવ અને પુષ્પોથી પૂર્ણ અંજલિ લઈને અર્ધી આપીને નમસ્કાર કરવાના. પુષ્પોએ સહિત જળથી અર્ધ્ય આપવી, તેમજ દુર્વા, સરસવ અને પુષ્પોથી પૂર્ણ પુષ્પાંજલિ આપીને નમસ્કાર કરવાના. અને આ પ્રમાણે હવે સ્તુતિ કરવાની કહે છે. હે દેવી, મને રૂપ, યશ, કલ્યાણ, પુત્ર અને ધન આપો, તથા મારા સર્વ મનોરથ પૂર્ણ કરો. ત્યારબાદ શ્વેત વસ્ત્ર ધારણ કરીને, શ્વેત પુષ્પોની માળા પહેરી, ચંદનાદિકનો લેપ કરીને બ્રાહ્મણોને જમાડવા અને ગુરુને પણ 2 વસ્ત્ર આપવાના. આ પ્રમાણે વિનાયકની પૂજા કરીને સર્વ ગ્રહોની પણ વિધિપૂર્વક પૂજા કરવાની. સર્વ કર્મના ફળ પ્રાપ્ત થાય છે અને ઉત્કૃષ્ટ સમૃદ્ધિનો આપણને લાભ થાય છે. આ કામ કરવાથી નિત્ય ફળ અને ઈચ્છિત ફળનો યોગ થાય. તે હવે કહે છે. પ્રતિદિન સૂર્યની પૂજા લાલ ચંદન, કુમકુમ, પુષ્પ વગેરે વડે કરવાથી તથા મહાગણપતિની પૂજા કરનાર તથા તેમને માટે સોના ચાંદીના તિલક કરાવનાર ઈચ્છિત ફળને પામે છે. સૂર્યનારાયણને પ્રતિદિન લાલ ચંદન, કુમકુમ અને પુષ્પાદિક વડે પૂજા કરતો સ્વામી કુમાર અને ગણપતિની નિત્ય પૂજા કરતો મનુષ્ય આત્મજ્ઞાની થઈને મોક્ષને પામે છે. આ રીતે નિત્ય ફળનો યોગ થાય છે. અને આદિત્ય, સ્વામી કુમાર, મહાગણપતિ અને 3ના અથવા કોઈ પણ એકના નામનું સોનાનો અથવા ચાંદીનો તિલક કરે તેના મનોરથ સિદ્ધ થાય છે તથા નેત્રની શક્તિ વધે છે. આ રીતે ઈચ્છિત ફળનો આપણને યોગ થાય છે. અહીંયા ઇતિ મહાગણપતિ કલ્પ સમાપ્ત થાય છે.